જય ભીમ, નમો બુદ્ધાય. અમરબોધિ બૌદ્ધ વિહાર ખાતે જે 5 દિવસની બાળ સામણેર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, તો અહીં જે બાળ ભંતે સંઘ છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. તો ભંતેજી, આપનું સ્વાગત છે. તો અહીં તમારો અનુભવ કેવો રહ્યો છે? મારું નામ ભંતે સારીપુત્ર છે. મારો અનુભવ ખૂબ સારો છે. મને આ ખૂબ મજા આવે છે. આ સવારમાં વહેલા જગાડીને કસરત કરાવે છે. આ ચા નાસ્તો ને એવું બધું આપે છે. બુદ્ધ ભગવાનનું બધું શીખવાડે છે. ત્રિશર્ણ પંચશીલ શીખવાડે છે. તારિકા કરાવે છે. બહુ ધમકી કે આપે છે. માનવ માનવ એક સમાન. હું ગઢાથી આવ્યો છું. તો ભંતેજી વંદામી, તો આપને કેવું લાગે છે ને અહીંયા તમે 3 દિવસ થયા છે, તો તમારો શું અનુભવ છે? તમને આમ શું જોવો છો અહીંયા? અમને બહુ મજા આવે છે. મારું નામ બુદ્ધ રતન છે. મને બહુ મજા આવે છે. હું દર વર્ષે આવું. ઓલા વર્ષે આવ્યો તો આ વર્ષે આવ્યો તો. સવારમાં ઉઠીને શું કરવાનું હોય? સવારમાં ઉઠીને ત્યારે ઉઠી ડાયરેક્ટ કસરત કરવાની. કસરત કરીને હાલવા જવાનું. હાલી લાવી પછી ચા પીને જેલમાં બેવાનું. જેલમાં બેવીને ચા બા પીને પછી નાસ્તો કરી લેવાનો. તો ભંતેજી, તમારો જે અનુભવ છે એ જાણી અને મને પણ આનંદ થયો છે, પણ અંતમાં શું બોલશો? जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। ખૂબ ખૂબ સાધુવાદ. ભંતેજીએ કેવી સરસ વાત કરી, અને જે બોલતા થયા છે, જે ડર હતો એ ડર નીકળી ગયો છે. અને તમે જોઈ શકો છો કે આજે 3જો દિવસ હતો, અને જે આર્યાજી અને પથિક ભંતેજીની જે મહેનત છે, જે સંઘર્ષ છે, અને ખરા અર્થમાં બુદ્ધિઝમને એક પાયામાં જ એને સિંચવાનું કામ કર્યું છે. આપણી સાથે બીજા એક અનાગરિક ઉપાસક છે, તો આપણે એમની સાથે વાતચીત કરશું. તો આપનો અનુભવ અને આપને આ બધું કેવું લાગે? મારું નામ રાઠોડજીત જયસિંહભાઈ છે. હું અહીંયા અનાગારિકનો રોલ નિભાવવા આવ્યો છું. અહીંયા અમારે શાળા સાથે આવવાનું રહે છે, અને જ્યારે અમે શાળા સાથે આવી તો વહેલા અમને બૌદ્ધ વંદના કરાવી છે, અને પછી બૌદ્ધ વંદના થઈ જાય પછી અમને નાસ્તો આપે છે. નાસ્તો કરી લઈએ પછી અમને નાહવાનો ટાઈમ આપે છે, કલાક એક. અને પછી અમે પાછા બૌદ્ધ વંદના કરીએ છીએ, અને તે પૂરું થાય પછી 11:30 વાગ્યે અમે બધા જમવા જઈએ છીએ અને રેલી કાઢીએ છીએ. જ્યારે બપોરનો સમય જમીને પાછા આવીએ અને જ્યારે બપોરનો સમય થાય ત્યારે અમે બધા સૂઈ જઈએ છીએ બપોરે, અને પાછા 4 વાગે બગીચે ફરવા જઈએ છીએ. અને બગીચે ફરવા જઈએ ત્યાં અમને નાસ્તો પાણી તે બધું કરાવે છે, અને ત્યાં રોજ ભગવાન વિશે અને બાબા સાહેબ વિશે ભણાવવામાં આવે છે. અને ત્યાંથી પાછા આવીએ પછી અમારે સાંજે પ્રશ્ન પૂછે છે અમને બધાને, બાબા સાહેબ અને બુદ્ધ ભગવાનને લગતા. પછી અમે શાળાને આઈસ્ક્રીમ ખવડાવી પછી અમારે ઘરે જવાનું હોય છે. સાંજે કેવા પ્રશ્નો પૂછતા હોય? સાંજે બુદ્ધ ભગવાનને લગતા અને બાબા સાહેબને લગતા ઘણા બધા. એકાદો પ્રશ્ન બોલો જોઈએ. ગઈકાલે કયો પ્રશ્ન પૂછાડો? બાબા સાહેબના કેટલા પુત્ર હતા, બાબા સાહેબના માતાનું નામ, તેમના પિતાનું નામ, બુદ્ધ ભગવાનના પુત્રનું નામ. જોયું ને મિત્રો, કે અહીં ભંતે પથિક શ્રેષ્ઠીજી જે સંઘર્ષ કરી રહ્યા છે, અને બાળકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અને કેટલું શીખી ગયા છે, આ મહત્વની બાબત છે. લોકો આજે મહેનત કરે છે તો એનું ફળ પણ મળી રહ્યું છે. અને ભંતેજી ખાસ સુરેન્દ્રનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ એક મેસેજ જઈ રહ્યો છે કે અહીં સુરેન્દ્રનગરમાં જે બાળ સામણેર શિબિર ચાલી રહી છે, આ 5 દિવસ શિબિર ચાલવાની છે. વંદામી ભંતેજી, આપણી સાથે બીજા એક ભંતેજી છે, આપણે એમની સાથે વાતચીત કરશું. ભંતેજી, આપને કેવું લાગે છે? મારું નામ ભંતે સ્ટીલ રત્ન છે. અહીંયા આવીને મને ખૂબ જ સારું લાગે છે, અને અહીંયાની વ્યવસ્થા પણ બહુ જ સારી છે. અહીંયા અમે ઉઠીને સૌથી પહેલા ધ્યાન કરીએ છીએ, પછી કસરત કરાવે છે, પછી સવારે 8 વાગે ચા નાસ્તો કરાવે, પછી 10 વાગે ધ્યાન કરવાનું, પછી ચારિકામાં જઈને જ્યાં પણ ભોજન દાન ત્યાં જઈને ભોજન કરવાનું, પછી પાછા આવીને ત્યાં કલાક 2 કલાક આરામ કરીને પછી 4 વાગે ચા નાસ્તો કરવાનો. પછી સાંજે આપણે ગમે તે એક સ્થળે ફરવા અથવા ચારિકા કરવા લઈ જાય છે, તો ત્યાંથી આવીને રાત્રે ફરાર કરીને રાત્રે પછી અહીંયા અનેક જનરલ નોલેજ અથવા બુદ્ધ ભગવાન બાબા સાહેબના અનેક પ્રશ્ન પૂછવામાં આવે છે.
તેના જવાબ અમે બધા આપીએ છીએ અને બીજા ભિક્ષુઓ પણ તેના સામે સવાલ પૂછે છે. આવી રીતે અમે સંઘ બનાવીને પ્રશ્નો પૂછીએ છીએ. પછી 9:30 વાગે બધા પોતપોતાની પથારી કરીને પછી સૂઈ જાય છે. ખૂબ સરસ અનુભવ રહ્યો ભંતેજીનો. તો આપણી સાથે બીજા એક ભંતેજી છે જેઓ અહીં ઉપસ્થિત છે, તો આપણે એમની સાથે પણ વાતચીત કરશું કે એમના પણ શું અનુભવો રહ્યા છે. મારું નામ ભૂત પ્રતીક છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. ક્યાંથી આવ્યા? તમારું ગામ કયું? રાજકોટ રાજકોટથી આવ્યા. કયા વિસ્તારમાં? ગંજીવાડા. ગંજીવાડા. અહીંયા અનુભવ કેવો રહ્યો તમને સુરેન્દ્રનગરમાં આપણે જે અહીં બાળ સામનેર શિબિર છે? મારો અનુભવ એવો રહ્યો, સવારે ઉઠવાનું 4 વાગે, પછી કસરત કરવાની, કસરત કરી લીધી, પછી ચા પાણી પીવાનું, પછી મેડિટેશન કરવાનું, પછી ઘડી પાછી કસરત કરવાની, પછી નાસ્તો આવી જાય 8 વાગે, પછી ખાઈ લેવાનું, સારી કાર કરવાની, જમવા બેસવાનું. સાંજ પડે ત્યારે ક્યાંક ગમે તે એક સ્થળે ફરવા જાવી. અમને નવું જાણવા મળે અને નવા સ્થળે ફરવા જાવી. ખૂબ ખૂબ અભિનંદન. જય ભીમ, નમો બુદ્ધાય. તો આપણી સાથે બીજા એક ભંતેજી છે જેઓ બાળ સામણેર સંઘના સદસ્ય છે, અહીં ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરશું. તો આપનો અનુભવ અને કેવું લાગે? મારું નામ ભંતે સંઘરત્ન છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું. હું રાજકોટથી આવું છું, વિસ્તારમાં ગંજીવાડા. અને આ શિબિરના 2 દિવસ ને આ 3જો દિવસ છે. મારો અનુભવ મારી રીતે સારો છે. સવારે વહેલા 5 વાગે ઉઠી કસરત કરાવે, પછી નાસ્તો કરાવે, પછી સવારે 1 કલાક અડધી કલાક મેડિટેશન અને વંદના કરવાની. બૌદ્ધ ધમકી કે આપે ચાંદ, માનવ એક સમાન. ખૂબ સરસ વાત કરી. તો એવા જ એક બીજા બૌદ્ધ ભંતે છે આપણી સાથે. આપણે એમને પણ પૂછીશું કે અહીં આપને કેવું લાગે છે અને આપનો શું અનુભવ છે. મારું નામ ધમપતિ છે. મને બહુ ગમે છે. તો આ બાળ સામણેર શિબિરનું જે આયોજન કર્યું છે ભંતે પથિક શ્રેષ્ઠીજીએ, તો આ શિબિરમાં તમે જોઈ શકો છો કે જે બાળ સામણેર સંઘ છે એ આજે કેવો અભ્યાસ કરી રહ્યા છે. અહીં ધ્યાન કરવામાં આવે છે, બુદ્ધ વંદના, બુદ્ધ પૂજા પાઠ અને એવા અનેક કાર્યો કે જે ચારિકા કરવા જાય છે, ભોજન દાન લેવા જાય છે. તો આ બધી ઘણી બધી નાની નાની વાતોમાં ઘણું બધું શીખવાનું હોય છે અને એમાંથી જ જ્ઞાનનો વિકાસ થાય છે, જ્ઞાનની જ્યોત જાગે છે. તો આપણે એમની સાથે વાતચીત કરશું. તમને કેવું લાગે અહીંયા અને આમ કેવો અભ્યાસ થાય? સારું લાગે. મારું નામ ધનરતન છે. સવારમાં શું કરવાનું હોય? કસરત. જબ તક સૂરજ ચાંદ रहेगा बाबा तेरा नाम रहेगा. ખૂબ ખૂબ સાધુવાદ. તો આપણી સાથે બીજા એક બૌદ્ધ ભંતે છે જેઓ બાળ સામણેર શિબિરમાં અહીં બીજી વખત આવ્યા છે. તો આપણે એમની સાથે વાતચીત કરશું. આપ અહીં બીજી વાર આવ્યા છો, તમારો અનુભવ અમને તમને કેવું લાગે છે? અહીં જે અભ્યાસ કરાવવામાં આવે છે, તમને જે શીખવવામાં આવે છે, તો એના વિશે. મારું નામ ભંતે પ્રજ્ઞારત્ન છે. હું અહીંયા બીજી વાર શિબિરમાં આવ્યો છું. અહીંયા આવીને અમને નવું જાણવા મળે છે. સવારે ઉઠાડીને કસરત એવું કરાવે છે, ચા નાસ્તો આપે છે સવારે વહેલા ઉઠાડીને. અમરબોધિ બૌદ્ધ વિહાર ભંતે પથિક શ્રેષ્ઠી તેનું સંચાલન કરે છે. ખૂબ જ સારું કાર્ય છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. ખૂબ ખૂબ સાધુવાદ. તમે જોયું કે કેવી રીતે આ બાળ ભંતે સંઘ છે એમના માઇન્ડની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, કે મનોપુકમમાં ધમ્મા બાળપણથી જ કે મનની અંદર જે મૂકવામાં આવે છે, જે બીજ વાવવામાં આવે છે, એ બીજ ક્યારે ફૂટી નીકળે છે એની કોઈ કલ્પના કરી શકતું નથી. તો જોવો મિત્રો કે નાના નાના બાળકો છે કે કોઈની ઉંમર 8 વર્ષ છે, કોઈની ઉંમર 10 વર્ષ છે, તો કોઈની ઉંમર 14-15 વર્ષ છે. તો આવા બાળકોને લઈ અને અહીં ભંતે પથિક શ્રેષ્ઠીજી જે શ્રામણેર શિબિર કરી રહ્યા છે અને કેવો કડકડાટ જવાબ આપી રહ્યા છે, તો એમને પણ આપણે પૂછી જ છું. મારું નામ જયવર્ધન છે. હું ધોરણ 5 માં ભણું છું. મારા માતાનું નામ હેતલબેન છે. મારા પિતાનું નામ મનોજભાઈ છે. અહીં કેવું લાગે છે? સારું. શું શીખવે અહીં? અહીંયા અમે તો પેલા સવારે અહીંયા આવીએ છીએ, કસરત કરીએ છીએ. કસરત પછી ધ્યાન કરીને પછી અમે ચા નાસ્તો કરીએ. પછી પાછા ધ્યાન કરીને 11 વાગે એટલે અમે ભોજન કરવા જઈએ. પછી આવીએ, પછી બપોરે સૂઈ જઈએ, પછી પાછું ઘડીક ધ્યાન કરીએ, પછી શાળા પાછે ફરવા જઈએ. પછી ફરીને અહીંયા કંઈક ખાઈએ, આઈસ્ક્રીમ કંઈક ખાઈએ, પછી આવીએ, પછી ફ્રૂટ ફરાળ કરીએ, પછી ઘડીક બેસીએ, પ્રશ્ન ને એવું બધું કરીએ. પછી 9:30 થાય એટલે આઈસ્ક્રીમ ખાઈએ.
તે પ્રતિક અમને વંદના લેવડાવશે ને એવું બધું પ્રતિક કરાવે છે, અભ્યાસ કરાવે છે. અભ્યાસ કરાવે છે. ખૂબ ખૂબ સાધુવાદ. જોયું તમે, એ બાળકો જ એવું બોલે છે કે ભંતે પથિક અમને અભ્યાસ કરાવે છે, બુદ્ધિઝમ શીખવે છે. તો આ પાયાનું કામ છે. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.